અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને મજૂરોએ ઇનકાર કરતા ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે। ગતરોજ સવારના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોતજોતામાં 8 થી 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા। સદભાગ્યે ઝૂંપડામાં રહેતા 12 શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। દુર્ઘટનામાં એક ઝૂંપડામાં એક બિલાડી અને તેના 7 બચ્ચાના મોત થયા હતા। નગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘટના બાદ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અસરગ્રસ્ત લોકોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી। हम यहाँ 22 साल से रह रहे हैं सर, ठीक है। मजदूरी करें, कड़िया काम करें, जब भी बुलाए उनकी मजदूरी करें, ठीक। 22 साल रहने के बाद भी रफ़ीक नाम का एक जो आदमी व्यक्ति है ज़बरदस्ती काम करने के लिए ले जाता है, पैसा नहीं देता है और पैसा नहीं देने के बाद भी मारता है, कूटता है। ऐसा हमारे साथ हादसा बना है। 3 छोकरी अंदर सो रही थी भूंगे में, खींच के उसको बोला कि बेचारा मत रफ़ीक भाई मत भूंगा जला, मत जला। तो भी वो छोकरियों खींचने में ले गए। उसके बाद में भूंगा जला एक तरफ 12 भूंगे सर, 40 जने हैं कम से कम। खाली दयाराम महाराज आए थे बस इसने सहायता के लिए, उन्होंने खाना वाना खिलाया है, ये काम किया उन्होंने। धारासभ्य भी आए थे शाम को, वो सब करके गए। टीकम भाई सांगा, उसको सजा होनी चाहिए, ऐसा किसी के साथ नहीं होना चाहिए गरीब इंसान। गई काले अंजार पुलिस स्टेशन विस्तार में अंजार टाउन में खतरी चौक आवेलो छे, त्या सवाરના સમયમાં જે ખાલી પ્લોટ છે ત્યાં જે ઝૂંપડા બનેલા છે ત્યાં એક વ્યક્તિ આવીને ઝૂંપડા સળગાવે છે અને એમાં જે લોકો રહે છે એ પોતાના સ્વ બચાવમાં પછી બહાર આવે છે અને એ લોકોને કોઈ જાનહાનિ થતી નથી। ઘટના સ્થળમાં જે બનાવ બન્યો હતો એ અંતર્ગત ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવે છે, જેમાં આઈપીસીની કલમ 307 અને 436 અને એની સાથે સાથે જે આરોપી છે એને શોધવા માટે અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલી હતી, જેના અંતર્ગત પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે પોલીસ દ્વારા જે ગુનો નોંધવામાં આવ્યો છે ને જે બનાવ છે એના સંદર્ભે જે તપાસ છે ચાલી રહી છે અને આગળમાં જે છે પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે।